સુરતના અડાજણ ખાતે રહેતી 22 વર્ષીય પ્રણીતાએ આપઘાત કરી લીધો છે. અડાજણ ખાતે રહેતી નેહા હરેશ રોહિત નામના 22 વર્ષીય પ્રણીતાએ પતિ નોકરી ગયો હતો તે 4 વર્ષની માસૂમ દીકરી સામે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો. તો મૃતકના પરિવારજનો દ્વારા સાસરીઓ પર ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરાયા છે. 2 દિવસ અગાઉ મૃતક દીકરીએ પોતાની માતાને વાત કરી હતી કે સાસુ અને તેની દિયર કામ બાબતે ત્રાસ આપે છે, તેથી તેમને આ પગલું ભર્યું અને આક્ષેપ કર્યો છે. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શું થયું હતું માસી? મારી છોકરીને બહુ ત્રાસ આપતા હતા, બહુ દુઃખ આપતા હતા 2 વર્ષથી. જો મારી છોકરી મને વારંવાર કહેતી હતી ફોન કરીને, મેં બેને મારી દીકરીને બહુ સમજાવતી હતી. રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે મારા દિયર આવું કરે છે, મારી સાસુ આવું કરે છે. એ મારી દીકરી ની જતી હતી મારા ઘરેથી, મારા જમાઈ જબરજસ્તી લઈને ગયો એને. કઈ રીતે ત્રાસ આપતા હતા? કઈ કામ નથી કરતી, સવારે વહેલી ઉઠતી નથી, કઈ વેમ ખાતા ઉઠતા. લગાતાર 2 વર્ષ એક મારી છોકરીએ બહુ સેન સખી કરી, પછી ની રે, પછી આ પગલું ભરી દીધું. મારી દીકરી સાસુ નો બહુ ત્રાસ ઉઠો, દિયોર નો બી બહુ ત્રાસ ઉઠો, નાના દિયોર નો બી વારંવાર ગમે તે હું મારી દીકરીને બોલતો હતો. મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દેવો. મેં કાલે એ લોકોની દીકરી નહીં ઉઠે એટલે લોકોને દીકરી સમજ નહીં પડે કે દીકરીનો સાસુ ઉઠા, એ લોકોને 3 ભાઈ જ ઉઠા. એ લોકોની દીકરી જાતે ને ખબર પડે.